અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। सर्वे कराया सर्वे मुजब 301 ખેડૂતની મગફળી ખરીદવી જોઈએ તો આપની વિનંતી છે કે મગફળી 300 મણ ખરીદાય સરકાર ટેકાના ભાવ અમારે પત્ર સિહોર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો જે મબલક પાક નિષ્ફળ ગયો છે, કપાસ હોય, મગફળી હોય કે આપણે સરગવો હોય, અત્યારે પાયમાલ થઈ ગયા છે। રાજ્ય સરકાર એના માટે પૂરતો સર્વે કરી અને સહાય આપે એની જે ખેડૂતોની માંગણી છે એના અનુસંધાને આજે જે આપણે કોંગ્રેસ પક્ષના માધ્યમથી આવેદનપત્ર આપી છે। આપ રાજ્ય સરકાર સુધી અમારી લાગણી અને માંગણી એવી આપણે મારું નામ નીતિનભાઈ નાનજીભાઈ પટેલ, હું સિહોર તાલુકાના ગાંગલી ગામનો વતની છું અને એક ખેડૂત ખાતેદાર છું। આ વર્ષે ખૂબ જ અતિવૃષ્ટિને લીધે બહુ પાકને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। આ જોઈ રહ્યા છો એવા કાલા પડી ગયા છે અને નીચેનો ભાગ તો સતત નિષ્ફળ ગયો છે। તો સરકારશ્રીને આપણે એવી વિનંતી કરીએ છીએ કે આ માટે યોગ્ય સર્વે કરાવી અને વળતર આપે અને ખેડૂતોને બચાવે। જો ખેડૂતો બચશે તો જ તે ખેડૂત બચશે તો જ બધા બચી શકશે એવી મારી નમ્ર અરજ છે। ઓફિસે કોંગ્રેસ સમિતિ વતી જે ખેડૂતોને અતિશય વરસાદને કારણે જે ખેડૂતને નુકસાન થયું છે, કપાસ, મગફળી અને સરગવાનો મેન પાક છે અમારા સિહોર તાલુકામાં, તો સદંતર નિષ્ફળ ગયું છે। તે માટે અમારા સિહોર તાલુકાના ખેડૂત આગેવાનો તથા કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો હતો કે અમારે મામલતદાર ઓફિસે ખેડૂત પ્રત્યે જે અનદેખી કરે છે ખેડૂતે, અત્યાર સુધી એક વીમો નથી મળ્યો છતાંય તો ખેડૂત એમના એના પગ ભરે ઊભો રહ્યો છે। પણ હવે આ ગયો છે કપાસ, તો સરકાર અને આની સામે ખેડૂત સામે જોવે અને ખેડૂતોને કોંગ્રેસ સમિતિ આજે સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણાના નેતૃત્વમાં સમગ્ર સિહોર તાલુકામાંથી અમારા જિલ્લા તાલુકા પંચાયતના ખેડૂત આગેવાનો, કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને ખેડૂતો સિહોર મામલતદારશ્રીને અમે આજરોજ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સિહોર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક જે નિષ્ફળ ગયો છે એનો તાત્કાલિક સર્વે કરી અને રાજ્ય સરકાર ખેડૂતોને સહાય કરે એવી અમારી માંગણી અને લાગણી છે। સિહોર તાલુકાનો ખેડૂત અત્યારે ખૂબ દુઃખી છે। કપાસની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે, મગફળીમાં નુકસાન થયું છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મોટી ખેતી જો સરગવાની થતી હોય તો સિહોર તાલુકામાં થાય છે। એ સરગવો પણ નિષ્ફળ છે। તો આ બાબતે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। આ બાબતે તાત્કાલિક જો યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજારોની સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી અને સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ મોટું જન આંદોલન કરશે એવી આ તકે અમે ચીમકી પણ આપીએ છીએ। આભાર। અમે આજે કોંગ્રેસ પરિવાર અને ખેડૂત આગેવાનો વચ્ચે આજે આવેદનપત્ર દેવા આવ્યા છે એ માટે કે બીજા તાલુકામાં સિહોર તાલુકા કરતાં ઓછો વરસાદ છે છતાં લીલો દુષ્કાળ જાહેર કર્યો છે। સિહોર તાલુકો 120% જેટલો વરસાદ પડ્યો છે આ વર્ષની અંદર, ચાલુ વર્ષની અંદર, તો લીલો દુષ્કાળ જાહેર કર્યો નથી। માત્ર ને માત્ર એટલા માટે કે ભાજપ કોંગ્રેસ
કે અન્ય પક્ષો ધ્યાનમાં રાખી અને નથી કર્યો. એના અનુસંધાને આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને સરકારે જાહેરાત કરી છે કે ખેડૂત પાસેથી 68 મણ કે 70 મણ મગફળી ખરીદવાની, તો એક ખેડૂતને 300 મણ મગફળી થઈ હોય તો બીજી મગફળી ક્યાં આપવાની? એના અનુસંધાને અમારા સરકારને રજૂઆત છે કે તમામે તમામ ખેડૂતની જેટલી પણ મગફળી થાય એ ટેકાના ભાવે ખરીદવામાં આવે, નહીંતર કોંગ્રેસ પક્ષ રોડ ઉપર ઉતરશે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત, જય કોંગ્રેસ, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન.